ડન ધ્રુતિ. યસ. બુકનું નામ છે ધ કેશિયર. યસ, વેરી ગુડ, સુપર. આનું ઓથર ગ્રેમિનમ મોલિટન છે. આ બુક માઉસના રિલેટેડ છે. આગળનો ફ્રન્ટ પેજ એક માઉસ ઊભો છે કેન્ડલ સાથે. પાછળ બેકગ્રાઉન્ડ બ્રિક્સ છે. પછી આમાં ટોટલ 111 પેજીસ છે. પાછળ ઇન્ફોર્મેશન આપી છે. માઉસ કન્ટ્રી છે, એમાં બહુ બધા પ્લેસીસ છે. પછી આમાં ટોટલ 27 ટોપિક્સ છે. આમાં પહેલો ટોપિક છે રિસીવિંગ લેટર. તો એને એક લેટર મળે છે, ઇન્વિટેશન. એક જગ્યાએ મીન્સ એક પ્લેસ છે જ્યાં એને ઇન્વિટેશન આવ્યો છે કોઈ ફંક્શનના રિલેટેડ. તો એના કોઈ પર્સન એમ કહે છે કે આમાં ટોટલ 4 પ્લેયર્સ છે જે આ રોલ પ્લે કરે છે. એમાં પહેલો માઉસ જે છે એને લેટર મળ્યો કે તારા માટે ઇન્વિટેશન આવ્યો છે આનો, તો તારે જવાનું છે. તો એને પછી કીધું કે સારું, મને હમણાં ઇન્વિટેશન મળ્યો છે, આને વાંચીને આ ટાઈમ પર અને આ જગ્યા પર હું જતો રહીશ. પછી એ ડેસ્ક પર બેઠો છે અને લેટર ખોલે છે. લેટર ખોલીને એને એડ્રેસ, નામ ને પ્લેસ અને ડેટ મળે છે. એમાં બહુ બધા ફોટોસ છે, લખેલું છે અલગ બ્લેક કલરથી, રેડ કલરથી, ગ્રીન કલરથી, કલરફુલ પિક્ચર્સ છે. પછી એ કહે છે કે સારું, હું જઈશ. પછી જ્યારે ઘરે જાય છે એને મળે છે કપડાં, એને આયરન કરે છે. પણ એને ખાવાનું પણ મૂકેલું ગેસ પર, તો એ આયરન કપડાં પર મૂકીને કિચનમાં જતો રહેલો ખાવા લેવા. તો એને જોયું તો એનું પેન્ટ જલી ગયું હતું. પછી એમ બહુ બધા પિક્ચર્સ છે. તો એ કહે છે કે હવે શું કરીશ, આનાથી બીજું પેન્ટ લેવું પડશે. એને આયરન કરતો, તો એ ખાતા એને આયરન કરતો હતો. પછી એને એક લેટર મળ્યો. એમાં પછી એક પેજ છે જેમાં 2 હાર્ટ છે, એને કાર્ડબોર્ડથી બનાવેલા છે. 2 સ્મોલ પીસીસ ઓફ હાર્ટ કાર્ડબોર્ડ. ત્યાં સાઈડમાં લખ્યું છે હાર્ટ છે ને ત્યાં. પછી આમાં એને મળ્યું છે તો એ થોડું રડવા જેવું થઈ જાય છે. પછી આમાં એને ચીઝ મળે છે, ચીઝ ફાસ્ટ. તો ત્યાં લખ્યું છે તો એને ચીઝની સ્મેલ આવે છે. પણ ત્યાં કોઈ હતું, એક પર્સન હતું, તો એને એક માઉસ જોઈતો હતો એના ઘરમાં પેટ રીતે. તો એને ત્યાં ચીઝ મૂકેલો હતો. તો પણ એને સમજ પડી ગઈ કે ત્યાં એક પર્સન છે, તો હું કેવી રીતે જાઉં, તો હું છોડી દઉં આ ચીઝને. પછી એ બીજો માઉસ જઈને લઈ લે છે. તો એ કહે છે કે ના જઈશ, ત્યાં કોઈક છે એટલે તું પકડી દઈશ. તો કહે છે ના, આ મારું ચીઝ છે, હું જ લેવા જઈશ. પછી એને ખબર પડે છે કે જ્યારે ચીઝ ખાય છે તો એને ખબર પડી કે હા, એ સાચું કહેતું હતું, એ પકડાઈ ગયો. પછી જ્યારે એને ખબર પડી કે એને હેલ્પ જોઈએ છે, તો એ પર્સનનો પીછો કરતો હતો અને એને છોડાવી નાખ્યો. પછી એ ફંક્શન માટે લેટ થઈ ગયો એટલે એને રાત થઈ ગઈ હતી. પણ એ પ્લેસ જે હતી એ બહુ દૂર હતો. તો એ ધીરે ધીરે જાય છે, પણ એને બહુ ટ્રબલ ફેસ કરવા પડે છે. પછી એને ધીરે ધીરે બધું જે પણ પ્રિમાઇસીસ એ બધા એને સોલ્વ કરીને આગળ વધતો ગયો. પછી જ્યારે એનું લાસ્ટ એન્ડિંગ આવ્યું ત્યારે એને ખબર પડે છે કે હું બહુ લેટ આવી ગયો, મારા પહેલાં જ બધું પતી ગયું છે. આમાં બહુ બધા કલરફુલ પિક્ચર્સ છે, જેમાં એક લાસ્ટ પેજ 111, ત્યાં બધાના એક સાથે ફોટો ફ્રેમ છે. પછી આમાં ટોટલ 29 બુક્સ આપી છે પાછળ લાસ્ટ પેજ પર. અને જે લાસ્ટ પેજ છે બુકનો બેકગ્રાઉન્ડ છે, એમાં બહુ બધી યલો કલરનો બેકગ્રાઉન્ડ છે. અને ત્યાં ધ કેશિયર છે અને વેડિંગવાળું પણ આપ્યું છે. એ બંનેની ઇન્ફોર્મેશન આપી છે. જસ્ટ વેરી ગુડ. ડન.